દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના હીરાપુર ગામે સમાજ સુધારણાનું આયોજન કરવામાં આવ્યું। રવિવારના રોજ હીરાપુર ગામે સમાજ સુધારણા માટે હીરાપુર ગામના આગેવાનો હાજર રહ્યા હતા। સમાજમાં જે ખોટા ખર્ચાઓ કરીને લગ્નમાં વધુ રૂપિયા ખર્ચીને દેખાડો કરવામાં આવે છે અને છેલ્લે દેવાદાર થઈ જાય છે, તેના પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો। ગામમાં લગ્ન હોય કે ચાંદલા વિધિ હોય, ડીજે સદંતર બંધ કરવામાં આવ્યું છે। દીકરીના દહેજમાં પણ ગાઈડલાઈન પ્રમાણે સુધારો કરવાની ચર્ચા થઈ હતી। દહેજની સાથે કુસારો જે બહારના નાકા તરીકે ઓળખાય છે તે પણ બિલકુલ ઓછા કરવાની ચર્ચા થઈ હતી। સાથે સાથે સામાજિક કાર્યકર્તાએ વ્યસન મુક્તિ માટેની પણ ચર્ચા કરી હતી। લગ્ન પ્રસંગે દેશી ઢોલ અથવા સાદા બેન્ડ બાજા ચાલુ રાખી શકાય અને દેશી ઢોલના પણ ફિક્સ રૂપિયા નક્કી કરવાની ચર્ચા થઈ હતી। ગામના વડીલો તમામ નિયમોના પાલન માટે પ્રતિજ્ઞા લીધી હતી અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા। અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ। આજરોજ હીરાપુર ગામે આદિજાતિ વિસ્તારના સમાજ સુધારણા માટે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આજરોજ સરપંચશ્રી પછી ગામના સભ્યો વગેરે હાજર રહ્યા છે। સમાજ સુધારણા માટે અમુક નિયમો લાગુ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। હું એક બે મિત્રોને પૂછીશ, આપ જવાબ આપશો। વડીલોએ શું છે નિયમો માટે, તો એ વિશે તમારું શું કહેવું છે? જે હીરાપુર ગામમાં જે ઊંડાણ વિસ્તારમાં જે વડીલો, ગામના સરપંચો અને ગામના વડીલો જે આપણે નક્કી કર્યું છે કે આપણે જે ખોટા ખર્ચા થતા આપણા આદિવાસીમાં જે દેશ પ્રથા વધી જાય છે, એ દેશ પ્રથામાં અમે સંમતિ લીધી છે કે હવેનો જે દેશ પ્રથા જે બધાની સર્વસંમતિથી ઊભું કરવામાં આવશે, જે આપણે ગામડે જે આપણો રથ બિલ સમાજમાં ફરી રહ્યો છે, એને અનુસંધાનમાં જે નક્કી કરવામાં આવેલ છે એના રથને અનુસંધાનમાં અમે ચાલવા માંગીએ છીએ। એવું ગામ વડીલો સાથે સર્વસંમતિથી અમે આ મિટિંગનું આયોજન કરી અને નક્કી કરેલ છે। હવે એક માજી સરપંચશ્રીને હું પૂછવા માંગીશ કે આજ રોજ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તો એના વિશે શબ્દ કહેશે સરપંચ? જે સમાજ સુધારા માટે ભેગા થયા છે હીરાપુર ગામના, ઊંડાણ આવેલું છે હીરાપુર ગામ, પણ જે આજુબાજુથી જે કાયદો બનીને આવ્યો છે અને જે રથયાત્રા આવે છે એને અમે સહમતિ જરૂર આપી છે। ત્યારે આપણા એક વડીલ શિક્ષક મિત્ર છે જે અનુભવી છે અને આ સમાજ સુધારણા માટે એમણે પણ સહયોગ આપ્યો છે, એટલે એમને બે શબ્દ હું બોલવા માટે અનુમતિ આપું। આજના હીરાપુર ગામે સમાજ સુધારણા આદિવાસી સમાજ સુધરે એ બાબતે હીરાપુર ગામે એક મીટિંગ રાખવામાં આવી। હવે આપણો આદિવાસી સમાજ એક કુરિવાજ, કુશાસન, કુપ્રથા આની અંદર એટલો બધો દબાયેલો છે કે ગમે ત્યાં ગમે તેટલો ખર્ચો કરી નાખે છે, પૈસા કમાય છે પણ એનો સદુપયોગ વ્યવસ્થિત થતો નથી। જો આપણે શરૂઆત આપણા ઘરથી કરીએ, હું એવું માનું છું કે આપણે દેશને સુધારવાની જરૂર નથી, આપણે આપણા ઘરને સુધારીએ। આપણે એવું કહીએ કે ભાઈ હું ઇંગ્લિશ દારૂ પીતો નથી અને હું તો બિયર પીવું, બિયરવાળો એવું કહે કે હું તો તાળી પીવું, હતું તો તેનો તે થયું તો આપણે પાન નહીં ખાતો કે ગુટકો ખાવું, ને ગુટકો કે હું નહીં ખાતો, હું તો પાન ખાઉં, હું તો પડીકી ખાઉં। આપણે પહેલાં આપણું ઘર સુધારવું પડે। આપણું ઘર સુધરે, આપણું કુટુંબ સુધરે, અને આપણું કુટુંબ સુધરશે ત્યારે આપણું ગામ સુધરશે। હવે હું માનું છું ત્યાં સુધી હું તમારામાં ઇન્વોલ્વ એના માટે નથી થતો કે જે આ ગ્રુપની અંદર જે કોઈ જોડાયેલા છે એ આ કાર્યક્રમમાં ભાગ લેતા નથી, અને જે નક્કી કરે છે એ આની અંદર જોડાયેલા નથી, એટલે આનો દેડકાની પાંછેરી થતી નથી। જો તમારે દેડકાની પાંચેરી કરવી હોય તો આખા ગામના દરેક જાતિના
અને જે કોઈ નક્કી કરે છે દેશ બાપુ, બરાબર, આપણે એના માટે તો ભેગા થયા છે, તો એ જે નક્કી કરે છે એમને પહેલા ભેગા કરવા પડે.